વિશ્વ ધ્યાન દિવસની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી ડભોઈ સાયન્સ કોલેજ ખાતે કરવામાં આવશે, જેમાં સહભાગી થવા સૌ યોગ પ્રેમી ભાઈ બહેનોને ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ તેમજ યોગ બોર્ડ દ્વારા અપીલ કરાઈ છે। દેશના યશસ્વી અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રયત્નથી સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે। સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકો સ્વસ્થ જીવનશૈલી જીવવા પ્રોત્સાહિત થાય તે માટે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના પણ કરવામાં આવી છે। ત્યારે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથોસાથ આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા કેળવાય અને લોકો યોગ કરતા થાય તે હેતુ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તારીખ 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે। જે સંદર્ભે તારીખ 21/12/2024ને શનિવારના રોજ જિલ્લા કક્ષાના ધ્યાન દિવસની ઉજવણીનું આયોજન વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈ સંચાલિત ડીએન સાયન્સ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 7:30 થી 38 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે। ત્યારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખેડવાય તેમજ જન જન સુધી ધ્યાનના મહાત્માનો સંદેશ પહોંચતો થાય માટે સૌ નાગરિકોને ધ્યાન દિવસના કાર્યક્રમમાં જોડાવા ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જાહેર આમંત્રણ સાથે અપીલ કરવામાં આવી છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર હાર્દિક ડબગર। ડભોઈ નગર ખાતે નવપદ વિદ્યાલયમાં આજરોજ બાળ વૈજ્ઞાનિકોનો ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ એનો વિજ્ઞાન મેળો રાખવામાં આવ્યો। આ વિસ્તારની 175 શાળાઓમાંથી પસંદ કરીને 75 કૃતિઓ અહીંયા આગળ રજૂ કરવામાં આવી છે। અલગ અલગ કૃતિઓ દ્વારા ભવિષ્યમાં શું કરી શકાય, એક્સિડન્ટ નિવારવા શું કરી શકાય, હાઈવે પર શું કરી શકાય, આતંકવાદને રોકવા શું કરી શકાય, પેટ્રોલ ડીઝલની જગ્યાએ સોલરનો ઉપયોગ કરીને કે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરીને વાહનો ચલાવીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ કેવી રીતે એ કરી શકાય એ રીતની કૃતિઓ આજે વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા રજૂ કરવામાં આવી છે। ખૂબ જ સુંદર કૃતિઓ છે। આમાંથી 5 કૃતિઓ આગળ જિલ્લામાં જશે। જિલ્લામાંની જે સ્પર્ધા છે એમાંથી 5 રાજ્ય લેવલે જશે, રાજ્ય લેવલથી રાષ્ટ્રીય લેવલે। ભૂતકાળમાં ડભોઈ તાલુકાની કૃતિઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે પણ પ્રદર્શિત કરવામાં આવી છે। હું આ તમામ બાળકોને શુભેચ્છા આપું છું। જે લોકોએ આમાં ભાગ લીધો છે એમાંથી વૈજ્ઞાનિકો બને, પર્યાવરણવિદ બને, ગણિતજ્ઞ બને એવી એ તમામને શુભેચ્છા આપું છું। અને જે શિક્ષકોએ એમને આ કૃતિઓ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે, જેમણે એમની પાછળ મહેનત કરી છે, તમામ શિક્ષકોને પણ આભાર માનું છું। સાથે જૈનોની નગરી ડભોઈમાં જૈનોની જે સંસ્થા નવપદ વિદ્યાલય છે એમાં આ કૃતિઓ રજૂ કરી સુંદર પ્રદર્શન કરવા માટે એમણે જે જગ્યા ફાળવી છે એમને પણ આભાર સાથે અભિનંદન પાઠવું છું। જય જય ગરવી ગુજરાત।